બાળકો, અગાઉના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે રાજુએ બબલુને કેટલીક અનોખી પેટર્ન દ્વારા ઘડિયા યાદ રાખવાની સરળ રીત બતાવી. શું તમે આવી બીજી પેટર્ન શીખવા માંગો છો? આવો શીખીએ. આવો આપણે 9ના ઘડિયાને સરળતાથી યાદ રાખવાની 2 અનોખી પેટર્ન જોઈએ. 9નો ઘડિયો બનાવવા માટે પહેલા આવી રીતે 9 થી લઈને 0 સુધી ઉતરતા ક્રમમાં અંક લખીએ. હવે આ અંકની આગળ 0 થી લઈને 9 સુધી આવી રીતે અંક લખીએ. છે ને આ બિલકુલ સરળ. આપણે 9ના ઘડિયાના કોઈ પણ ગુણાકારને એક બીજી રીતે પોતાની આંગળીઓ પર સરળતાથી કરી શકીએ છીએ. ધારો કે આપણે 9 ગુણ્યા 7 કરવા છે. આપણે અહીંયા 9 ગુણ્યા 7નો જવાબ શોધવાનો છે. એટલે આપણી 7મી આંગળીને આવી રીતે વાળી દઈશું. હવે આ વાળેલી આંગળીની ડાબી બાજુ કેટલી આંગળીઓ છે? 6. તેને આપણે આવી રીતે દશકના સ્થાનમાં લખી દઈશું. હવે વાળેલી આંગળીની જમણી બાજુ કેટલી આંગળીઓ છે? 3. તેને આપણે એકમના સ્થાન પર આવી રીતે લખી દઈશું. મળી ગયો આપણને આપણો જવાબ. 9 ગુણ્યા 7 બરાબર 63. આ સરળ પદ્ધતિથી આપણે 9ના ઘડિયામાં આવવાવાળા કોઈ પણ ગુણાકારને તરત શોધી શકીએ છીએ. તમે પણ તમારા મિત્રોની સાથે આ પદ્ધતિ અજમાવો. બાળકો, શું તમે 5 અને 10ના ઘડિયાને પણ સરળતાથી યાદ રાખવાની પેટર્ન શીખવા માંગો છો? આવો આપણે પહેલા 5ના ઘડિયાને સરળતાથી યાદ રાખવાની પેટર્ન જોઈએ. પહેલા આપણે 0 થી લઈને અંકોને આ રીતે લખીશું. હવે આપણે આ અંકોની પાછળ 0 5 0 5 આ પેટર્ન લખીશું. શું તમે આ પેટર્નને ઓળખી લીધી? અરે હા, આ બની ગયો 5નો ઘડિયો. છે ને આ સરળ. આવો આપણે હવે 10ના ઘડિયાને યાદ રાખવાની સરળ પદ્ધતિ શીખીએ. પહેલા આપણે આવી રીતે 10 વખત 0 લખીશું. ત્યાર પછી આ 0ની આગળ આપણે 1 થી લઈને 10 સુધી અંક લખી દઈશું. આવી રીતે. બાળકો, આ શું બની ગયું? જી હા, આપણો 10નો ઘડિયો તૈયાર છે. બાળકો, તમે આ સરળ પેટર્નનો ઉપયોગ કરીને ઘડિયાને ખૂબ જ જલ્દીથી યાદ રાખી શકો છો.